જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વતંત્રતા દિવસની બધાને ઢેર સારી શુભકામના। મિત્રો, આજે અમારા અમદાવાદમાં યાની કે અમારા સાયન્સ સિટી વિસ્તારમાં સરસ મજાની મોટી રેલી નીકાળવામાં આવી હતી સવારે, અને સરસ મજાનું બધું આયોજન કરવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો, આ બાજુ સ્ક્રીન લગાવેલી છે, ફ્લેગ, બલૂન આ બધું લગાવી અને તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી, અને કોર્નર ઉપર આવા સરસ મજાના સ્ટેજ પણ બનાવ્યા હતા। એટલે મને થયું કે ચલો આપણે થોડુંક ફોટોગ્રાફી કરી લઈએ, અને મેં એક બે રીલ પણ બનાવી હતી। અને સામે જોઈ શકો છો ઓપરેશન સિંદૂરનો સ્ટેજ પણ લગાવવામાં આવ્યું છે। આવી રીતે કોર્નર ઉપર સ્ટેજ પણ લગાવવામાં આવ્યા છે। ત્યારબાદ એક કામથી અમે બહાર નીકળ્યા છીએ, તો થયું કે ચલો ચા પાણી કરી અને પછી આપણે નીકળીએ। તો ઇસ્કોને આપણે ચા પાણી મસ્ત મજાના કર્યા અને ત્યારબાદ નીકળી ગયા। અને જો અહીં આપણે એક ડેકોરેશન મોલમાં આવ્યા છીએ। જૂના બ્લોગમાં તમે જોયું હશે, મારું નવું ઘર બની રહ્યું છે, તો એના માટે ખાસ કરીને હું આજે અહીંયા આવી છું। જો કે પહેલાં પણ હું એક વખત અહીંયા આવી ગયેલી હતી, પણ આજે ખાસ કરીને પતિદેવને લઈને આવી છું। અને અહીં આવીને તો ભગવાનની મૂર્તિઓ તો મને તો ખૂબ જ ગમી ગઈ। ખાસ કરીને કાનુડાની મૂર્તિ એટલી સુંદર હતી ને કે ના પૂછો વાત, એકદમ મનમોહક મૂર્તિઓ હતી। અને હોમ ડેકોરેટની ઓલ ઓવર વસ્તુઓ અહીં અવેલેબલ હતી। મને ખૂબ જ બધી જ વસ્તુઓ અહીં પસંદ આવી। ખાસ કરીને હોચીસ છે, વોલ આર્ટ છે, ફ્લાવર છે, ફ્લાવર પોટ છે, શો પીસ છે, આ બધું જ અહીં A to Z વસ્તુઓ ઘર માટેની અવેલેબલ હતી। પછી અમે અહીં વિઝિટ કરી અને નીકળી ગયા। અને જો અમારો ધૈર્યભાઈ ખબર નહીં મારાથી ગુસ્સે હતો આજે થોડો, એટલે એમને થોડી વાર વાતો કરી અને મનાવ્યો। અને ત્યારબાદ અમારે વોલપેપર માટે આજે જવાનું હતું, તો અહીં એક જગ્યાએ વોલપેપર માટે ખાસ કરીને વિઝિટ કરવા માટે આવ્યા છે। આજે અમે જસ્ટ બધી વિઝિટ માટે જ નીકળ્યા છીએ, ક્યાં કલેક્શન શું છે, કેવું મળે છે, એ માટે જ અમે આજ તો ખાસ નીકળ્યા છે, ફ્રી હતા એટલે। અહીં આવ્યા તો ઘણા બધા વોલપેપરો જોયા, અને ખાસ કરીને મારે 3D વોલપેપર જોતું હતું, એટલે કસ્ટમાઇઝ બનાવવું પડે એમ છે। અહીં અવેલેબલ પણ ખૂબ સારા હતા, પણ 3D વોલપેપર બહુ હતા નહીં ખાસ, એટલે મને થયું કે મારે 3D જ બનાવવું છે। અને એ લોકોએ કીધું કે નહીં, અમે બનાવી આપીએ, તમે જેવું પણ કહેશો ને એ ટાઈપનું અમે બનાવી આપશું, તમે ફોટો આપશો એ પ્રમાણે અમે વોલપેપર 3D તમને બનાવી આપશું કસ્ટમાઇઝ। એટલે ફરીથી મારે આવવાનું થશે। અને ત્યારબાદ અમારા ધૈર્યભાઈને જો મેકડોનલ્સમાં મળી જાય ને સામે, એટલે સીધી જ ભૂખ લાગી જાય। રસ્તામાં આવતા હતા ને તો મેકડોનલ્સ જોઈ ગયો, એટલે ભાઈ મેકડોનલ્સ જોઈ જાય ને એટલે સીધો ઘૂસી જાય છે। અને જો બાપ દીકરો મારી પહેલાં જે ઘૂસી ગયા છે ને ઓર્ડર પણ આપી દીધો, હવે રાહ જોઈને બેઠા હતા, ત્યાં જ ઓર્ડરની બૂમ પડી અને ભાઈનો ઓર્ડર આવી ગયો, અને જો મંડાઈ પડ્યા છે એકદમ। ખરેખર મિત્રો, આવું બધું ફૂડ બને ને ત્યાં સુધી છોકરાઓને દૂર જ રખાય આવા બધા ફૂડથી, પણ આ ભાઈ ક્યારેક ક્યારેક છે ને ઘૂસી જાય છે મેકડોનલ્સમાં, એટલે જીદ એની મારે ક્યારેક પૂરી કરવી પડતી હોય છે, બાકી તો ખાસ બહુ ખાવા નથી દેતી। આ બધા અનહેલ્ધી ફૂડ ક્યારેક ક્યારેક ખાવા જોઈએ, બાકી તો બને ત્યાં સુધી ન ખવાય ત્યાં સુધી સારું। અને ફાઇનલી સાંજ પડી ગઈ અને હવે ઘર તરફ નીકળ્યા છીએ। તો આઈ હોપ કે આ મિની બ્લોગ તમને પસંદ આવ્યો હશે દોસ્તો।